હર હર મહાદેવ મિત્રો. આજે હું તમને લઈ જાઉં છું ગુજરાતના સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, જે બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજીને ભારતના 51 શક્તિપીઠમાંથી એક માનવામાં આવ્યું છે. એટલે આ જગ્યા લાખો ભક્તો માટે ખૂબ જ પવિત્ર છે. જો તમે અંબાજી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ યુઝફુલ રહેશે. અંબાજી પહોંચવું ઘણું ઇઝી છે. ગુજરાતના મોટા સિટીઝ જેમ કે સુરત, અમદાવાદ અને રાજકોટથી તમને ડાયરેક્ટ જીએસઆરટીસીની ગવર્મેન્ટ બસીસ મળી જશે. મોટાભાગની બસીસ તમને ખોડિયાર ચોક પાસે ઉતારશે અને ત્યાંથી મંદિર માત્ર 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલું છે. તમે અહીં પોતાના પર્સનલ વ્હીકલ લઈને પણ આવી શકો છો. આ અંબાજી પહોંચવાનું જીએસઆરટીસી ગવર્મેન્ટ બસનું ટાઈમ ટેબલ છે. વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. હવે અંબાજી મંદિરની સૌથી ખાસ વાત કરીએ. બીજા ઘણા મંદિરોની જેમ અહીં માતાજીની મૂર્તિ નથી. અહીં શ્રીયંત્રની પૂજા થાય છે. દરરોજ મંદિરના પૂજારી શ્રીયંત્રને સુંદર સાડી અને ઘરેણાંથી શણગારે છે અને આ દર્શન એટલા અદ્ભુત લાગે છે કે જાણે માતાજી સ્વયં બિરાજમાન હોય. અને મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો, અહીં મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવાનું અલાઉડ નથી. એટલે હું તમને મંદિરના બહારનો વ્યૂ બતાવું છું. જો તમે આરતીનો ડિવાઇન એક્સપિરિયન્સ લેવા માંગો છો તો આરતીના ટાઈમિંગ્સ આ પ્રમાણે છે. સવારની આરતી સવારે 7 થી 7:30ના વચ્ચે, રાજભોગ આરતી બપોરે 12 વાગે અને સાંજની આરતી સાંજે 7:30 થી 8ના વચ્ચે થાય છે. અહીં મંદિરમાં દર્શન માટે કોઈ પણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ લેવામાં આવતો નથી. દરેક ભક્ત ફ્રીમાં માતાજીના દર્શન કરી શકે. અંબાજી આવો તો રહેવાની અને ખાવાની બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. મંદિરના આજુબાજુ તમને બજેટ હોટલ અને પ્રીમિયમ હોટલ્સના ઘણા ઓપ્શન મળી રહેશે. અહીં તમને ધર્મશાળાના પણ ઓપ્શન મળી રહેશે. ખાવા પીવા માટે પણ ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે. એટલે ફેમિલી સાથે આવશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. મિત્રો, મંદિરની બહાર એક મસ્ત લોકલ માર્કેટ પણ છે. અહીંયા તમને માતાજી માટે ચૂંદડી, ઘરેણાં, પ્રસાદ, પૂજાની સામગ્રી જેવી ઘણી બધી વસ્તુ મળી જશે. હવે જો તમે અંબાજી સુધી આવી ગયા છો તો માત્ર મંદિર જોઈને જતા ના રહેતા, કારણ કે અહીંયા નજીકમાં 2 એવા પ્લેસીસ છે જ્યાં તમારે જરૂર જવું જોઈએ. પહેલું છે કોટેશ્વર મંદિર, જે અંબાજીથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે. અહીંયાથી પવિત્ર સરસ્વતી નદી વહે છે. મિત્રો, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ પાણી ક્યાંથી આવે છે તેનો ચોક્કસ જવાબ આજ સુધી કોઈને નથી મળ્યો. પણ 365 દિવસ સતત અહીંયાથી પાણી વહેતું રહે છે. અને કોટેશ્વરથી થોડી જ દૂર આવેલું છે મા કામાક્ષી મંદિર. અહીંયા મા કામાક્ષીની મૂર્તિની પ્રતિષ્ઠા આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. મિત્રો, આ મંદિરનું આર્કિટેક્ચર દક્ષિણ ભારતના મંદિરો જેવું સુંદર અને ભવ્ય છે. એટલે અહીંયા આવશો તો તમને સાઉથ ઇન્ડિયા જેવો ફીલ આવશે. અહીંયા મંદિરના અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉડ નથી. મિત્રો, હવે હું તમને લઈ જાઉં અંબાજી યાત્રાના સૌથી પવિત્ર અને અદ્ભુત સ્થળ ગબ્બર પર્વત પર. એવું કહેવાય છે કે ઓરિજિનલ શક્તિપીઠ અંબાજી મંદિરથી થોડી દૂર આવેલા ગબ્બર પર્વત પર છે. ત્યાં પહોંચવા માટે તમને અંબાજી મંદિરથી શટલ ઓટો રિક્ષા ઇઝીલી મળી જશે, જે માત્ર 20 રૂપિયામાં તમને ગબ્બર પર્વત સુધી પહોંચાડી દેશે. મિત્રો, ગબ્બર પર્વત પર ચડવા માટે કુલ 999 પગથિયાં છે. જો તમે ટ્રેકિંગનો એક્સપિરિયન્સ લેવા માંગો છો તો તમે આ 999 પગથિયાં ચડીને ગબ્બર પર્વત ઉપર જઈ શકો છો. મિત્રો, અહીંયા ગબ્બર પર્વતની પરિક્રમા કરવા માટે 2.5 કિલોમીટરનો પરિક્રમા માર્ગ પણ બનાવવામાં આવ્યો, જે સંપૂર્ણ ગબ્બર પર્વતની આજુબાજુ બનાવવામાં આવ્યો છે. મિત્રો, આ માર્ગ પર ભારત અને પાડોશી દેશોમાં આવેલા મૂળ 51 શક્તિપીઠના સુંદર રેપ્લિકા મંદિર બનાવવામાં આવ્યા છે. મિત્રો, હવે વાત કરીએ ગબ્બર ઉપર તમે ઓછા ટાઈમમાં કેવી રીતે પહોંચી શકો. જો તમે ઓછા ટાઈમમાં ગબ્બર પર્વત ઉપર પહોંચવા માંગતા હો
તો અહીંયા રોપવેની ફેસિલિટી પણ અવેલેબલ છે. રોપવે તમને માત્ર 10 જ મિનિટમાં ગબ્બર પર્વતની ટોચ પર પહોંચાડી દેશે. અહીંયા ગબ્બર પર્વત પર પણ માતાજીની કોઈ મૂર્તિ નથી. અહીંયા મા અંબા દિવ્ય જ્યોતના સ્વરૂપમાં બિરાજમાન છે, જેના દર્શન કરતાં જ એક અલગ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે. મિત્રો, હવે એક ખાસ વાત જરૂર યાદ રાખજો. ભાદરવી પૂનમ અને નવરાત્રિ વખતે અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવતા હોય છે. આ સમયે ખૂબ જ હેવી ક્રાઉડ હોય છે અને હોટલ્સ પણ જલ્દી ફૂલ થઈ જાય છે. એટલે જો તમે આ ફેસ્ટિવલ સિઝનમાં આવવાનું પ્લાન કરો તો હોટલ એડવાન્સમાં બુક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. દર્શન કરીને જ્યારે તમે નીચે ઉતરો છો ત્યારે એન્ટ્રી પાસે જ તમને એક નાની રેસ્ટોરન્ટ મળી જશે, જ્યાં તમને ફાસ્ટ ફૂડ જેમ કે ચા, કોફી અને ઘણા સ્નેક્સના ઓપ્શન પણ મળી જશે. એટલે દર્શન પછી થોડી રિફ્રેશમેન્ટ પણ કરી શકો છો. તો મિત્રો, આ હતી આપણી અંબાજી યાત્રા. જો તમને આ વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવા જ ટ્રાવેલ વ્લોગ્સ માટે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.